अन्य समाचार पर नजर કરીએ। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં કર્ણાવતી ક્લબ નજીક ₹40 લાખની લૂંટનો મામલો। આંગણિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતો કોન્ટ્રાક્ટર લૂંટાયો હતો। કારમાં જતા કોન્ટ્રાક્ટરને રોકી થેલો લઈ બે શખ્સ ફરાર થયા હતા। પોલીસે આરોપીનું પંગેરું શોધવા સેંકડો સીસીટીવી ચેક કર્યા હોવાની પણ વિગતો છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમ હવે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે। કોન્ટ્રાક્ટરને લૂંટી લેનાર બાઇક ચાલક લૂંટારાઓના સીસીટીવી ફૂટેજ મળ્યા છે। આંગણિયા ઓફિસથી કૌશલ્યા બંગલો સુધીના સીસીટીવીમાં લૂંટારો કેદ થઈ ગયા છે। આંગણિયા ઓફિસ આગળથી જ કોન્ટ્રાક્ટરની કારનો પીછો કર્યો હતો। કારમાં પંચર હોવાનું કહી લાખોની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। કાર ચાલકની નજર ચૂકવીને રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા અને હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હવે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે બાઇક ચાલક લૂંટારુઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યુનુસ, પૂરી વિગત। 2 દિવસ પૂર્વે શ્યામ સુંદર વાછાની નામના જે કોન્ટ્રાક્ટર છે તેઓનો પીછો કરીને ₹40 લાખની લૂંટ કરવામાં આવી હતી। આનંદનગર પોલીસ મથકની હદમાં આ લૂંટની ઘટના બની હતી, જેથી આનંદનગર પોલીસ ઝોન 7 LCB અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સ્થળેથી રૂપિયા લઈને જે શ્યામ સુંદરભાઈ નીકળ્યા હતા અને લૂંટની ઘટના બની ત્યાર સુધીના જે અલગ અલગ સ્થળો ઉપર સીસીટીવી ફૂટેજ છે તેને ચેક કરવામાં આવી રહ્યા છે। 2 દિવસ દરમિયાન સંખ્યાબંધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા કેટલાક સ્થળો ઉપર જે શંકાસ્પદ જે બાઇક સવાર લૂંટારુઓ છે તેઓ કેપ્ચર થયા છે અને તેઓનું વર્ણન અને ચહેરાઓ મેળવવાની સાથે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે કે તેઓ કઈ દિશામાં ભાગ્યા હતા જેથી તેઓનું પગેરું મેળવી શકાય। લગભગ 400 થી વધુ સ્થળોના અલગ અલગ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે। તેમાં કેટલાક સ્થળોમાં તેઓ કેપ્ચર થયા છે અને આ છારા ગેંગ સાથે સંકળાયેલા શખ્સો હોવાનું અનુમાન સાથે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે। જોવાનું હવે એ છે કે ₹40 લાખની લૂંટ કરનાર આ બાઇક સવાર 2 લૂંટારુઓ છે તે ઉપરાંત અન્ય કોઈ પણ તેઓના સાથીઓ હતા કે કેમ આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને હવે આ લૂંટારુઓનું પગેરું ક્યાર સુધી પોલીસ ઝડપી શકે છે તે જોવું રહ્યું। બિલકુલ યુનુસ, આભાર। તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે પોલીસ દ્વારા એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે।